દેશ પ્રદેશમાં હવે વિસ્તારથી સમાચાર જોઈશું અને સૌપ્રથમ વાત કરીશું મહત્વના સમાચારની। ગુજરાતમાં હત્યાની સોપારી લઈને આવેલા ડી ગેંગના સભ્યો પકડાયા બાદ બીજી મોટી ઘટનામાં ગોધરાના ધારાસભ્યને ખંડણી માટે ધમકી મળી છે। ધારાસભ્ય સી.કે. રાઉલજીને મોબાઈલ મેસેજથી ધમકી મળી છે, જેમાં 10 કરોડની ખંડણી માંગવામાં આવી છે। સાથે જ હત્યા કરવાની પણ ધમકીભર્યો મેસેજ કરવામાં આવ્યો છે। મેસેજમાં રવિ પૂજારીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આ અગાઉ આંકલાવના ધારાસભ્યને પણ રવિ પૂજારીની ધમકી મળી હતી, ત્યારે બીજા ધારાસભ્યને ધમકી મળી છે। ગોધરાના ધારાસભ્ય પાસેથી 10 કરોડની ખંડણી મંગાઈ હતી। તો આ સમગ્ર મુદ્દે સી.કે. રાઉલજી સાથે જ વાત કરીએ। સી.કે. રાઉલજી, જે રીતે જોવા જઈએ તો ધમકી મળી છે, મેસેજ મળ્યો છે, શું મેસેજમાં લખવામાં આવ્યું છે અને સૌપ્રથમ આ જ્યારે મેસેજ મળ્યો ત્યારે આ સંદર્ભે આપે પોલીસ ફરિયાદ નોંધાવી છે ખરી? અચ્છા, શુક્રવારે મારે 11:07 મેસેજ હતો અને 1:29 2 મેસેજ હતા અને એ મેસેજમાં એવું કહ્યું હતું કે 10 કરોડ રૂપિયા મોકલો, નહીં તો કાઉન્સિલર પગનેશ પટેલ તો જૈસા મારા માણસોને ગોલી મારી એવી તમને ગોલી મારી દઈશું, ડોન રવિ પૂજારી। આ પ્રકારનો મેસેજ મને શુક્રવારે મળ્યો હતો, પણ મેસેજ મેં આજે જોયો તો આ પ્રકારનો મેસેજ હોવાથી આ ધમકી ભર્યો મેસેજ છે, એટલે મેં મતલબ કે મીડિયાવાળાને બી જાણ કરી। મીડિયાવાળા મને પૂછ્યું તો અને પોલીસનો સંપર્ક કરીને આવતીકાલે 11 વાગે એની ફરિયાદ આપવામાં આવશે। જે રીતે શુક્રવારનો મેસેજ છે અને ફરિયાદ આવતીકાલે તમે આપવાના છો, આટલું મોડું શા માટે? આ મેસેજમાં મને એવું લાગ્યું કે ભાઈ 10 કરોડનો મેસેજ મળ્યો છે, તો મેં કહ્યું ભાઈ 10 કરોડ કેવા શું વાત છે, એટલે મારા મનમાં એમ કે મારું ખાતું હેંગ કરવાના અનુસંધાનમાં આ મારી જોડે લોફર માણસ વાત કરે છે, એટલે મેં વાત કરવાની મેં બંધ કરી દીધી। અને પછી મને એમ કે ભાઈ આ સમય પર મેસેજના મેં જોયા, કારણ કે મેસેજ જે મોટા ટોટલ હોય તો ફ્રી હોય ત્યારે અમે મેસેજ જોઈએ છીએ। આજે મેસેજ જોતો મને એવું લાગ્યું કે ભાઈ આ ધમકી ભર્યું છે। આ મેસેજ જે છે હિન્દીમાં છે કે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં આવ્યો છે? અંગ્રેજીમાં છે। અંગ્રેજીમાં એવું લખ્યું છે કે 10 કરોડ દઈ દે, નહીં તો કાઉન્સિલર પગનેશ પટેલ, એટલે મતલબ को जैसा मेरा लोगों ने गोली मारी दई वैसा ही तेरे को भी मार देंगे, डॉन रवि પૂજારી। અંગ્રેજીમાં જ છે, એનું ગુજરાતી કરીને અંગ્રેજીમાં લખાણ છે। જી જી રાહુલજી, તમને કોઈની પર આશંકા છે ખરેખર? તમને લાગે છે કે રવિ પૂજારી ગેંગનું જ આ કૃત્ય હોઈ શકે કે અથવા વેર હી ઇઝ લિવિંગ એક્ચ્યુઅલી આઈ ડોન્ટ નો હુ ઇઝ ધ રવિ પૂજારી। જી, અગાઉ ભાજપના એક ધારાસભ્યને પણ આ જ રીતે ધમકી મળી ચૂકી છે ખંડણીની। હા, એ મને ખ્યાલ નથી, પણ મારા સાથી ધારાસભ્ય કોંગ્રેસના અમિતભાઈ ચાવડાને પણ આ પ્રકારની ધમકી મળી હતી, એનો મને મતલબ નોલેજ છે। જી જી, આભાર રાહુલજી આ સમગ્ર માહિતી આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ। તો સી.કે. રાહુલજીએ સ્પષ્ટ જણાવ્યું કે આ પ્રકારનો મેસેજ તેમને શુક્રવારે આવ્યો હતો, જેની જાણ તેમને મોડા થઈ છે અને આવતીકાલે તે આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરવાના છે। રવિ પૂજારીના નામે ખંડણી માંગવામાં આવી છે। સી.કે. રાહુલજી ધારાસભ્ય જે છે ગોધરાના, તેમને મેસેજ દ્વારા આ ધમકી આપવામાં આવી છે। 2 મેસેજ કરવામાં આવ્યા છે અને આ ધમકી આપવામાં આવી છે। શુક્રવારનો આ મેસેજ છે અને જેની જાણ તેમને હાલમાં થતાં તેમણે આ અંગે આવતીકાલે પોલીસ ફરિયાદ નોંધાવવાનું મન બનાવ્યું છે। દસ કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની વાત બહાર આવી છે। સી.કે. રાહુલજીએ પોતે જ આ વાત કબૂલી છે કે તેમને મોબાઈલમાં મેસેજ આવ્યો હતો, ઇંગ્લિશમાં ટાઈપ કરેલું હતું અને ગુજરાતી ઉચ્ચારો સાથેનો આ મેસેજ છે, જેમાં તેમને સ્પષ્ટ રીતે 10 કરોડ રૂપિયાની ખંડણી માટેની ધમકી આપવામાં આવી છે। અન્ય મહત્વની ખબરો પર નજર કરીએ તો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે 26/11 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અંગે એક સ્ફોટક નિવેદન કર્યું છે, જેના કારણે પાકિસ્તાન વિશ્વ મંચ પર ફરીથી ઉઘાડું પડી ગયું છે। પાકિસ્તાનના પૂર્વ એનએસએ કહ્યું છે કે મુંબઈ બ્લાસ્ટને પાકિસ્તાન સ્થિત એક આતંકી સંગઠને અંજામ આપ્યો હતો। પાકિસ્તાનની ખુલી ગઈ પોલ, પાકિસ્તાનના અધિકારીઓએ ખોલી પાકિસ્તાનની પોલ। જે વાત ભારત પાકિસ્તાનને વારંવાર કહેતું રહ્યું છે અને તેના સેંકડો પુરાવાઓ પણ આપ્યા છે, તે વાત પાકિસ્તાન ભલે હજી પણ નકારતું હોય, પરંતુ પાકિસ્તાનની સુરક્ષા બાબતો સાથે જોડાયેલા એક પૂર્વ અધિકારીએ સ્વીકાર કર્યો છે કે 26/11ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટને પાકિસ્તાન સ્થિત એક આતંકી સંગઠને જ અંજામ આપ્યો હતો। આ નિવેદન આપ્યું છે પાકિસ્તાનના પૂર્વ એનએસએ મહમૂદ અલી દુર્રાનીએ। Regional and international levels, the terrorist attack in Mumbai carried out by a terrorist group
based in Pakistan on 26 November 2008 is a classic trans-border terrorist event. I hate to admit this, but this is true. દુર્રાનીએ આ તબક્કે હાફિઝ સઈદને નકામો પણ કહ્યો. તેમના મતે જમાતુત દાવાનો આતંકવાદી હાફિઝ સઈદ કોઈ પણ કામનો નથી અને પાકિસ્તાને તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવો પણ મત વ્યક્ત કર્યો. यूटिलिटी क्या है फॉर पाकिस्तान? इसकी हाउ डू यू हाफिज व्यू हिम? हाफिज Why- कोई यूटिलिटी नहीं. आई होप दे पनिश. સુરક્ષા નિષ્ણાંતોનું કહેવું છે કે પાકિસ્તાન સામે આ નિવેદન એક મજબૂત પુરાવો છે. इसका फायदा हमें अभी उठाना चाहिए. ये जो सिचुएशन है इसका पूरा फायदा उठाना चाहिए. हमने ये जो बयान है ये ले जाना चाहिए यूएन में और बताना चाहिए कि पाकिस्तान के विरुद्ध पूरे दुनिया ने कार्रवाई करनी चाहिए, क्योंकि पाकिस्तान ये टेरर का एक हब सेंटर है. सब जान गए हैं अभी, इसलिए पाकिस्तान को तुरंत टेरर स्टेट डिक्लेयर करना चाहिए. 19મા એશિયાઈ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા આવેલા દુર્રાનીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ભારતની દોસ્તી વગર પાકિસ્તાનનો વિકાસ શક્ય નથી. मैं तो मेरी जो कमिटमेंट है पीस बिटवीन इंडिया एंड पाकिस्तान इज टोटल. मैं कहता हूँ पाकिस्तान प्रोग्रेस नहीं कर सकता जब तक हिंदुस्तान के साथ दोस्ती नहीं होगी. और मेरा जिंदगी में ये एक ही मौक़िफ़ है. दिस इज माई अल्टीमेट एम to try and bring peace between our two countries which are fighting like stupid. ભારત અફઘાનની ચિંતા. આ સંમેલનમાં દેશના રક્ષામંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે ભારત અને અફઘાનિસ્તાન બંને દેશ છેલ્લા ઘણા દશકોથી આતંકવાદનો ભોગ બની રહ્યા છે. સાથે જ આતંકવાદને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ માટે એકમાત્ર ખતરો પણ ગણાવ્યો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પણ પીએમ મોદી સૌના પર ભારે દેખાયા. વારાણસીમાં સાથે સતત ત્રીજા દિવસે પીએમએ રોડ શો નીકાળીને પ્રચાર કર્યો. ખાસ કરીને આજે તેમણે વારાણસીના ગઢવા ઘાટ આશ્રમમાં જઈને ગૌસેવા કરી એક મોટો રાજકીય સંદેશ આપ્યો છે. શું પીએમ મોદીના પક્ષમાં કાશી બમ બમ બોલી રહ્યું છે? સૌ કોઈના મનમાં આ જ સવાલ ચાલી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી પીએમ મોદીએ કાશીમાં ડેરો જમાવ્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પણ પીએમએ પ્રચારમાં કોઈ કચાશ ન છોડી. પીએમએ સોમવારના ચૂંટણી પ્રચારની શરૂઆત વારાણસીના ગઢવાઘાટ આશ્રમથી કરી. અહીં તેમણે ગાયોને ઘાસચારો અને કેળા ખવડાવી ગૌરક્ષા જેવા મુદ્દા પર यूपीના મતદારોને પોતાનો સંદેશ પહોંચાડ્યો. आज सुना है मोदी जी पैदल जा रहे हैं और गाय को भी चारा खिला दिया उन्होंने. ગૌસેવા પહેલા ગઢવા ઘાટ આશ્રમમાં સંતોએ પીએમ મોદીને રુદ્રાક્ષની માળા આપી તેમનું સ્વાગત કર્યું. રુદ્રાક્ષની માળાઓથી મોદીનું ગળું ભરાઈ ગયું હતું. ત્યારબાદ પીએમ ગઢવા ઘાટ આશ્રમના ગુરુ શરણાનંદને મળ્યા. તેઓ મંચ પર ચઢ્યા પણ તેમણે કોઈ ભાષણ ન કર્યું, ફક્ત ગુરુ શરણાનંદને સંબોધિત કર્યા. વારાણસીમાં ગઢવા ઘાટ આશ્રમ વિશે કહેવાય છે કે યાદવ વોટ માટે તેનો ઇશારો જ પૂરતો છે. આ આશ્રમમાં અનુયાયીઓની સંખ્યા આશરે 1 કરોડ જેટલી છે. આશ્રમના મોટા ભાગે યાદવ અને દલિત અનુયાયી છે. આ આશ્રમ વારાણસી શહેરની બહારી છોર પર છે. એવું માનવામાં આવે છે કે ગઢવા ઘાટ આશ્રમની મુલાકાત લઈ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પીએમએ યાદવ અને દલિત વોટને લુભાવવામાં કોઈ કમી ન છોડી. વારાણસી પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે. આથી અહીંની બેઠકો મોદી માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. ભાજપની ચિંતા ખાસ કરીને એ 5 બેઠકોને લઈને છે જે તેમની લોકસભા બેઠકમાં આવે છે. આ બેઠક છે વારાણસી દક્ષિણ, વારાણસી ઉત્તર, વારાણસી કેન્ટ, રોહનિયા અને સેવાપુરી. આમાંથી કોઈ પણ બેઠક પણ ભાજપના હાથમાં ન આવી તો વિરોધીઓને સીધું જ પીએમ પર નિશાન તાકવાનો મોકો મળી જશે. આથી જ પીએમ મોદી સતત 3 દિવસથી રોડ શો કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગઢવા ઘાટ આશ્રમ બાદ મોદી સાંકડી ગલીઓમાંથી પગપાળા જઈ શહેરના રામનગર સ્થિત પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના પૈતૃક આવાસ ગયા. ત્યારબાદ અંતમાં પીએમએ રોહનિયામાં રેલીને સંબોધી વિરોધીઓ પર ખૂબ પ્રહાર કર્યા.
यहाँ के पुलिस थाने है क्या? है क्या? आप पुलिस थाने जाने का मन करता है क्या आपको? कितनी तकलीफ होगी तो तकलीफ झेलना पसंद करते हो कि पुलिस थाने जाना पसंद करते हो? लोगों को लगता है भाई ये तकलीफ झेलेंगे तो अच्छा रहेगा, पुलिस थाने जाएंगे तो दो तकलीफ और बढ़ जाएगी। का कारण क्या है? कारण क्या है भाइयों बहनों? कारण ये पुलिस वाले नहीं है, कारण ये हवालदार नहीं है, इन्होंने पुलिस थाने को समाजवादी पार्टी का कार्यालय बना दिया। આ સાથે જ યુપીમાં ચૂંટણી પ્રચારનો અંત આવ્યો। 8 માર્ચના અંતિમ તબક્કાનું મતદાન છે અને 11 માર્ચના પરિણામ। બ્યુરો રિપોર્ટ એબીપી અસ્મિતા। ઉત્તર પ્રદેશની ચૂંટણીના 7મા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થતા પહેલા માયાવતી અને રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી પર હુમલો કર્યો। માયાવતીએ મોદીની વારાણસીના રોડ શો પર સવાલો ઉઠાવ્યા તો રાહુલે મોદીને ગરડા કહ્યા। યુપીની ચૂંટણી પ્રચારનો સોમવારે છેલ્લો દિવસ હતો। આ તબક્કે માયાવતીએ ભાજપ તથા સપા કોંગ્રેસ ગઠબંધન પર નિશાન સાધ્યું। માયાવતીએ એવો દાવો કર્યો કે બીએસપીએ ભાજપનું યુપીમાં સરકાર બનાવવાનું સપનું તોડી નાખ્યું છે અને ભાજપ અને સપા કોંગ્રેસ બીજા અને ત્રીજા સ્થાન માટે ચૂંટણી લડી રહ્યા છે। इसलिए अब बीजेपी व सपा कांग्रेस गठबंधन इस चुनाव में केवल दूसरे व तीसरे नंबर पर आने के लिए ही ये एक दूसरे से चुनाव लड़ रहे हैं। अब इन दोनों का चुनाव हो रहा है कि कौन दूसरे पर आएगा, कौन तीसरे पर आएगा। માયાવતીએ મોદી પર ચૂંટણીમાં આચાર સંહિતાનો ભંગનો આરોપ લગાવતા કહ્યું કે પીએમએ મંજૂરી વગર કલાકો સુધી વારાણસીમાં રોડ શો કર્યો। સાથે જ કહ્યું કે મોદી પોતાની પાર્ટી તરફથી यूपीના સીએમ પદના અઘોષિત દાવેદાર બની ગયા છે। प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने तो तमाम लोकतांत्रिक परंपराओं व मान्यताओं को भी ताक पर रखकर वे यहाँ ऐसी राजनीतिक व चुनावी गतिविधियों में सक्रिय रहे जैसे कि वे स्वयं उत्तर प्रदेश के मुख्यमंत्री पद के अघोषित तौर पर दावेदार बन गए। રાહુલ ગાંધીએ પણ જોનપુરમાં સભાને સંબોધી, જેમાં રાહુલે મોદીને ઘરડા ગણાવતા કહ્યું કે આપણે યુવાનોની સરકાર બનાવીશું। મોદીજીની ઉંમર હવે થઈ ગઈ છે। उत्तर प्रदेश में हम युवाओं की सरकार लाएंगे। अब मोदी जी की आयु हो गई है, अब वो बुजुर्ग हो गए हैं, एज हो गई है, थोड़ी थकान हो गई है। રાહુલે પ્રધાનમંત્રીની ચૂટકી લેતા કહ્યું કે મોદી સરકારમાં બધું જ મોદી કરે છે। એ પછી ભલેને ઇસરો રોકેટ મોકલ્યું હોય તો પણ તે તેના પર પોતાનો દાવો કરે છે। आप देखिए मोदी जी सब कुछ स्वयं करते हैं। इसरो के लोगों ने रॉकेट भेजा, मोदी जी कहते भैया मैंने किया। अमेरिका जाते हैं, ओबामा जी से गले मिलते हैं, सुषमा स्वराज जी से कहते हैं तुम्हारी कोई जरूरत नहीं है, तुम बैठो यहाँ पे मैं जा रहा हूँ अमेरिका। अडवाणी जी पहले काम करते थे, उनको रिटायर कर दिया, कहा तुम बैठो अब मजे लो, तुम्हारे लिए कोई काम नहीं है सरकार में। राजनाथ सिंह जी ने कहा तुम कुछ मत करो, बैठ जाओ, नरेंद्र मोदी स्वयं करेगा। तो पूरा का पूरा काम नरेंद्र मोदी जी कर रहे हैं। આમ રાહુલ અને માયાવતીએ પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને મોદી સરકાર પર અનેક મુદ્દે વાર કર્યો। સાથે જ માયાવતીએ બીએસપીની સરકાર બની રહી હોવાનો તો રાહુલે યુપીના સીએમ અખિલેશ બની રહ્યા હોવાનો દાવો કર્યો। કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો છે। આ મામલામાં કોર્ટમાં અરુણ જેટલીનું ક્રોસ એક્ઝામિનેશન થયું। કેજરીવાલના વકીલ રામ જેઠમલાણીએ જેટલીને સવાલો કર્યા, જેના જવાબ આપતા જેટલી ઘણી વખત ભાવુક થઈ ગયા। ડીડીસીએ મામલામાં સતત 6 દિવસ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ અરુણ જેટલી પર લગાવ્યા હતા ગંભીર આરોપ, જેને લઈને જેટલીએ કેજરીવાલ સામે કર્યો હતો માનહાનિનો કેસ। સોમવારના અરુણ જેટલીનું કોર્ટમાં ક્રોસ એક્ઝામિનેશન થયું। કેજરીવાલના વકીલ હતા રામ જેઠમલાણી। જેઠમલાણીએ જેટલીને કોર્ટમાં કર્યા સવાલ, જેનો જવાબ આપતા જેટલી ઘણી વખત થઈ ગયા ભાવુક।
રામ જેઠમલાણીએ સવાલ કર્યો, આપે 7 દિવસ બાદ માનહાનિનો કેસ કેમ કર્યો? જવાબમાં જેટલીએ કહ્યું, કેજરીવાલના પુરાવાનો 6 દિવસ ઇંતજાર કરતો રહ્યો. રામ જેઠમલાણીએ બીજો સવાલ કર્યો, આપે કેવી રીતે નક્કી કર્યું કે આપની માનહાનિની આર્થિક રીતે ભરપાઈ થઈ શકે છે? જવાબમાં જેટલીએ કહ્યું, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે મારી માનહાનિની ભરપાઈ પૈસાના આધાર પર થઈ શકે નહીં. જેટલીના આ જવાબ પર જેઠમલાણીએ સવાલ કર્યો કે તો પછી 10 કરોડની માનહાનિ કેવી રીતે થઈ? શું આપને આર્થિક નુકસાન થયું છે? અરુણ જેટલીએ કહ્યું, મને માનસિક આઘાત લાગ્યો. મારા પરિવાર, દોસ્તો અને સમાજમાં જે વેલ્યુ છે એ આધાર પર મેં 10 કરોડની માનહાનિનો दावो કર્યો છે. मुझे लगता है जेटली जी भावुक नहीं थे. जेटली जी बड़े स्पष्ट रूप से, बड़े इत्मीनान से और बिना किसी संकोच के या किसी और मतलब कोई संकोच के बिना आराम से उन्होंने जवाब दिया. અનેક વખત કોર્ટરૂમમાં અરવિંદ કેજરીવાલના વકીલો અને અરુણ જેટલીના વકીલો વચ્ચે તીખી તકરાર થઈ. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે અરુણ જેટલી જ્યારે દિલ્હી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા ત્યારે તેઓ અને તેમનો પરિવાર સંસ્થામાં આર્થિક ગેરવહીવટ માટે જવાબદાર હતો, જેને લઈને જેટલીએ માનહાનિનો કેસ દાખલ કરી 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. દેશ પરદેશમાં હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ નજર કરીશું 5 મિનિટમાં દુનિયા પર.